નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે. આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ. નજર કરી આજના મુખ્ય સમાચારો પર. ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે 5મી સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રપતિ ડોક્ટર શ્રી સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં ગુજરાતમાંથી ઉત્કૃષ્ટ અને શ્રેષ્ઠ કામગીરી કરતા શિક્ષકોની કામગીરીને બિરદાવવા માટે કુલ 30 શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક એનાયત કરે છે. શૈક્ષણિક વર્ષ 2025માં પણ દર વર્ષની જેમ ગુજરાતમાંથી પ્રાથમિક અને માધ્યમિક વિભાગમાંથી કુલ 30 શિક્ષકોની શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક માટે પસંદગી કરવામાં આવી છે. પ્રાથમિક શિક્ષણ વિભાગના શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક માટે દક્ષિણી ઝોનના 10 જિલ્લામાંથી 3 શિક્ષકોની પસંદગીમાં ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જૂના દીવા ગામની કુમાર પ્રાથમિક શાળાના શિક્ષક પ્રદીપ કુમાર સુભાષચંદ્ર દોશીની પસંદગી થઈ હતી. ગત તારીખ 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિન નિમિત્તે અમદાવાદના ટાગોર હોલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરની અધ્યક્ષતા હેઠળ રાજ્યકક્ષાના શિક્ષક પારિતોષિક સમારોહ યોજાયો હતો, જેમાં પ્રદીપ દોશીને શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક એનાયત કરવામાં આવ્યો હતો. તેઓને સર્ટિફિકેટ રોકડ પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યા હતા. ચાલુ શૈક્ષણિક વર્ષ 2025માં રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ પારિતોષિક શિક્ષક માટે મારી પસંદગી થઈ તે બદલ હું ખૂબ જ ગૌરવ અને આનંદની લાગણી અનુભવું છું. દર વર્ષે સરકારશ્રી દ્વારા નિસ્વાર્થ ભાવે કાર્ય કરતા શિક્ષકો માટે રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ પારિતોષિક શિક્ષક તરીકેની જાહેરાત કરવામાં આવે છે. ચાલુ વર્ષે જિલ્લા પસંદગી સમિતિ અને રાજ્ય પસંદગી સમિતિ દ્વારા નિર્ણય લેવાઈને મારી પસંદગી કરવામાં આવી છે. આમ તો દક્ષિણ ગુજરાતના 10 જિલ્લામાંથી દરેક જિલ્લામાંથી 2 ફાઇલ આવે એવી રીતે 20 ફાઇલમાંથી માત્ર 3 શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે, જેમાં મારી પસંદગી થઈ છે, જેને હું મારા જીવનનું અહોભાગ્ય માનું છું. તારીખ 5મી સપ્ટેમ્બર 2025ના દિને અમદાવાદ મુકામે આવેલ રવિન્દ્રનાથ ટાગોર હોલ ભવન ખાતે માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય શિક્ષણ મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં આ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પારિતોષિક અમને આપવામાં આવેલો છે. રાજ્યમાંથી કુલ 30 શિક્ષકોને આ એવોર્ડ આપવામાં આવેલો છે. મને મારી શાળામાં અને મારા બાળકો સાથે કામગીરી કરવા માટે ખૂબ જ આનંદ આવે છે. બાળકોને અભ્યાસની સાથે શૈક્ષણિક અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ જે કરવાને લીધે બાળકોમાં સ્કિલ ડેવલપમેન્ટ થાય છે. હાર્મોનિયમ વગાડવું, તબલા વગાડવા, વક્તૃત્વ સ્પર્ધા કરવી, ચિત્ર દોરવા, પપેટ્સ બનાવવા, પપેટ્રી કરવી, આ બધા સહઅભ્યાસિક પ્રવૃત્તિઓને કારણે બાળકોને શાળામાં આવવાનું ગમે છે અને ભવિષ્યમાં પણ આવું સારું કાર્ય થતું રહે તે માટે હું સતત પ્રયત્ન કરીશ અને બાળકો જેમ આગળ વધે તેવા મારા પ્રયત્નો ચાલુ રહેશે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.